વાનપ્રસ્થ વંદના સમારોહ અંતર્ગત હિંમતનગરમાં શ્રી મોડાસિયા ગોળ કડવા પાટીદાર સમાજના નિવૃત્ત અને વાનપ્રસ્થ વડીલ શ્રીઓને સન્માનિત કરવામાં આવ્યા. શ્રી મોડાસિયા ગોળ કડવા પાટીદાર સમાજ તેમજ આયોજિત વાનપ્રસ્થ વંદના સમારોહ 3 અને 2024 તારીખ 12/1/2025 ને રવિવારે હિંમતનગર ખાતે સહકારી જીન રોડ પર આવેલ મોડાસિયા કડવા પાટીદાર સમાજ વાડીમાં યોજાઈ ગયું. આ વાનપ્રસ્થ વંદના સમારોહ અંતર્ગત સમાજના નિવૃત્ત તેમજ વાનપ્રસ્થ વડીલ શ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સંમેલનના અધ્યક્ષ પદે મોડાસિયા કડવા પાટીદાર સમાજ હિંમતનગરના પ્રમુખ શ્રી કિરીટભાઈ એસ પટેલ અને સમારોહના મુખ્ય મહેમાન તરીકે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના ઉપપ્રમુખ શ્રી ગોવિંદભાઈ વનપોડા સનહાર્ટ ગ્રુપ, જ્યારે સમારોહના અતિથિ વિશેષ તરીકે ઊંઝા સંસ્થાના ટ્રસ્ટી શ્રી તેમજ અંબાજી ઉમિયા પથિકાશ્રમના મુખ્યદાતા શ્રી બાબુભાઈ પટેલ, ખોરજવાડા સોમનાથ ગ્રુપ, ઊંઝા સંસ્થાનના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ, શ્રી જયંતિભાઈ પટેલ, શ્રી મંગળભાઈ પટેલ, શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ, શ્રી હસમુખભાઈ પટેલ, મીડિયા પ્રભારી શ્રી પી. પટેલ ને વિશાળ સંખ્યામાં વડીલો, નિવૃત્ત કર્મચારીશ્રીઓ, મોડાસિયા કડવા પાટીદાર સમાજના હોદ્દેદારશ્રીઓ, સભ્યશ્રીઓ, સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. વાનપ્રસ્થ વંદના સમારોહના શુભારંભે પ્રાર્થના, સ્વાગત પ્રવચન, મહેમાનશ્રીઓનું સન્માન, વાનપ્રસ્થ વડીલશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ, ઊંઝા સંસ્થાના ઉપપ્રમુખ શ્રી ગોવિંદભાઈ વરમોડા, ઊંઝા સંસ્થાના ટ્રસ્ટી શ્રી બાબુભાઈ પટેલે પ્રસંગોચિત વક્તવ્ય આપ્યા હતા. તેમજ સમાજના 300 જેટલા વડીલશ્રીઓ અને નિવૃત્ત કર્મચારીશ્રીઓનું મહેમાનોના વરદસ્તે વાનપ્રસ્થ વડીલોને શ્રી ઉમિયા માતાજી ફોટો અને બેગ અર્પણ કરી શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સંમેલનમાં પ્રાર્થના, સ્વાગત પ્રવચન સાથે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સમારોહમાં ઉપસ્થિત મહેમાન શ્રી સમાજ શ્રેષ્ઠીઓનો શ્રી મોડાસિયા ગોળ કડવા પાટીદાર સમાજ અને સમાજના પ્રમુખ શ્રી કિરીટભાઈ એસ પટેલ હાથરોલ અને મંત્રી શ્રી કેસી પટેલ મોદુકા, મંડળના સમગ્ર હોદ્દેદારશ્રીઓ અને મંડળ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જય શ્રી ઉમિયા. પી. પટેલ, મીડિયા પ્રભારી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24. પ્રથમ તો સાજા રાખ્યા છે એ મોટા આ ઉંમરે તમે ઘરેથી અહીંયા પ્રસંગ સુધી આવી શક્યા એ ભગવાનની મોટામાં મોટી ગિફ્ટ આપણને મળી છે. એટલે સાજામાં પહેલા નથી કહેતા પહેલું સુખ તે જાતે ન રહ્યા, એટલે પહેલા સુખની એક કડી તો આપણી બધાની પાસે છે. નંબર 1 કે તમે આપણે બધા સાજા છીએ અહીંયા ભેગા થયા. બીજું સુખમાં શું હોય, આપણો ઘરનો વ્યવહાર ચાલવો જોઈએ. અને ઘરનું ઘર હોય, પછી ભલે 1 રૂમનું હોય કે 25 રૂમનું હોય, ઘરનું ઘર હોય અને આપણો ઘરનો વ્યવહાર શાંતિથી ચાલતો હોય. આ બીજા નંબરનું મોટામાં મોટું સુખ. ત્રીજા નંબરનું મોટામાં સુખ આપણા પરિવાર સાથે આનંદથી રહેતા હોઈએ. ભલે આપણો એકના એક દીકરો હોય, અમેરિકા હોય, પણ દરરોજ આપણને યાદ કરે કે મમ્મી બા શું કરો છો, પપ્પા શું કરો છો, આ સમાચાર લેતો રહે. ભલે કારણ કે એક કે બે દીકરા હોય, બહાર ગામ ધંધો કરતા હોય, બહાર ગામ નોકરી કરતા હોય, એવું તો કમ્પલસન નથી કે આપણે સાથે રહી જ શકીએ. એટલે એવું બનતું હોય છે આપણે છોકરાઓ બહાર ધંધાથી નીકળ્યા હોય, ફોરેન હોય કોઈના, પણ એ આપણને યાદ કરતા હોય, પ્રેમ મળતો હોય, એ ત્રીજું મોટામાં મોટું સુખ. આ 3 વસ્તુ જેની પાસે છે ને એ વ્યક્તિ દુનિયાનો સુખીમાં સુખી માણસ.